પાટણ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર ભરતસિંહ ડાભીના પ્રચારાર્થે સ્ટાર પ્રચારક અલ્પેશ ઠાકોર ભાટસણ મુકામે પધારી રહ્યા છે। પાટણના અલગ અલગ મત વિસ્તારોમાં જઈને ભરતસિંહ ડાભી માટે મત માગવાના છે। અલ્પેશ ઠાકોર કે જે એક સામાજિક સંગઠનમાંથી બહાર આવ્યા છે કે નેતા જ્યારે બન્યા છે, એ સામાજિક સંગઠનના પીઠબળના આધારે તેઓ બન્યા છે। પછી તેઓ રાજકારણમાં જોડાયા અને ભારતીય જનતા પાર્ટીમાં જ્યારે જોડાઈ ગયા, એટલે આવા જે નેતાઓ છે કે જે સામાજિક ટેગ ઉપર જે મોટા થાય છે, એમને એક સમસ્યાનો સામનો કરવો પડતો હોય છે। ક્યાંક કે એમને સમાજને પણ સાથે લેવાની જરૂર હોય છે અને ક્યાંક એમને પક્ષ માટે પણ વફાદારી રીતે એમને સાબિત કરવાની હોય છે કે જો અમે પક્ષ માટે પણ કામગીરી કરતા હોય છે। ગઈ વખતે જ્યારે તેઓ બનાસકાંઠામાં પ્રચાર કરવા માટે આવતા હતા, એ સમયે એક સવાલ ઊભો થયો કે જ્ઞાનીબેન ઠાકોર જે કોંગ્રેસના ઉમેદવાર છે, એમની વિરોધમાં અલ્પેશ ઠાકોર રેખાબેન ચૌધરી માટે પ્રચારમાં કઈ રીતે આવી શકે, કેમ કે જ્ઞાનીબેન એ ઠાકોર સમાજમાંથી આવે છે। તો સામાજિકના ટેગ ઉપર જ્યારે અલ્પેશ ઠાકોર જે મોટા થયા છે, તો એ હવે એમની વિરોધમાં પ્રચાર કરવા કઈ રીતે આવી શકે। જોકે એ વખતે જ્યારે તેઓ પ્રચારમાં આવ્યા હતા તો જ્ઞાનીબેન ઉપર કોઈ પણ જાતનો પર્સનલ વિરોધ નહોતો કર્યો, કોઈ એમના પર પ્રહાર નહોતો કર્યો। જોકે લોકોને આશા હતી કે કદાચ અલ્પેશ ઠાકોર આવે છે તો ચોક્કસપણે જ્ઞાનીબેન ઉપર ક્યાંક એવા પ્રહાર કરી શકે એમ છે, પરંતુ અલ્પેશ ઠાકોરે એવો કોઈ પણ જાતનો પ્રહાર કર્યો ન હતો। તો માત્ર ક્યાંક તેમને કોંગ્રેસ પાર્ટીની વિરોધમાં જ હંમેશા પોતાનું ભાષણ એ આપ્યું હતું અને ક્યાંક તેમને રેખાબેન ચૌધરી માટે મત પણ માગ્યા હતા। એટલે હવે આવતીકાલે અલ્પેશ ઠાકોર એ પાટણ મત વિસ્તારમાં ભાજપ માટે વોટ માંગવા આવી રહ્યા છે। જોકે પાટણ મત વિસ્તારમાં કોઈ સમાજવાદ ઊભો થાય એવી કોઈ બાબત નથી, કેમ કે બંને ઉમેદવાર એ ઠાકોર સમાજમાંથી આવે છે। ભાજપમાંથી ભરતસિંહ ડાભી કે જે ઠાકોર સમાજમાંથી જ આવે છે અને કોંગ્રેસના ઉમેદવાર તરીકે ચંદનજી ઠાકોર છે, એ પણ ઠાકોર છે। એટલે ઠાકોર સામે ઠાકોરનો જંગ છે અને એમાં મદદ માટે ભરતસિંહ ડાભીની મદદ માટે અલ્પેશ ઠાકોર વોટ માંગવા આવી રહ્યા છે। જોકે ચંદનજી ઠાકોરની કિસ્મતમાં જાણે લખાયેલું હોય કે ચંદનજીને હરાવવા અલ્પેશ ઠાકોર જ આવશે, એવું ક્યાંક ને ક્યાંક દેખાઈ રહ્યું છે। કેમ કે જો તમને યાદ હોય તો 2022ની વિધાનસભાની ચૂંટણી કે સિદ્ધપુર બેઠક ઉપર કોંગ્રેસમાંથી ચંદનજી ઠાકોર હોય છે અને એમની સામે ભાજપમાંથી બળવંતસિંહ રાજપૂત હોય છે અને ચંદનજી ઠાકોર જીતી શકે તેની સંભાવના ઘણી વધારે હતી, કેમ કે ઠાકોર સમાજનું પ્રભુત્વ એ સિદ્ધપુર સીટ ઉપર વધારે હતું, એમની વોટ બેંક વધારે હતી। એટલે એ વખતે ભાજપે ચંદનજીની વોટ બેંકને તોડી પાડવા માટે અલ્પેશ ઠાકોરને સ્ટાર પ્રચારક તરીકે ત્યાં ઉતાર્યા હતા અને એનો ફાયદો એ ક્યાંક બળવંતસિંહ રાજપૂતને થયો હતો અને ચંદનજી ઠાકોરની હાર થઈ હતી। એટલે આ વખતે પણ જો અલ્પેશ ઠાકોર ભરતસિંહ ડાભીના પ્રચાર અર્થે આવી રહ્યા છે તો ક્યાંક એનું નુકસાન ચંદનજી ઠાકોરને થઈ શકે તેની પણ સંભાવના કહી શકાય એમ છે। આવતીકાલે અલ્પેશ ઠાકોર એ સરસ્વતી તાલુકાના પાટણ મુકામે પણ સભા યોજશે અને પછી તેઓ રાધનપુરના મત વિસ્તારમાં પણ વોટ માંગવા જવાના છે। એટલે આ બધી સીટો ઉપર ક્યાંક કોંગ્રેસને પણ સારો એવો ફાયદો થઈ શકે એમ હતો, એવી સીટો ઉપર વોટ બેંક તોડવાનો પ્રયત્નો ક્યાંક ભાજપ દ્વારા થઈ રહ્યા છે। આવતીકાલે જ્યારે અલ્પેશ ઠાકોર આવે છે તો તેઓ ચંદનજી ઉપર કઈ રીતના પ્રહાર કરે છે કે નહીં એ જોવાનું રહે છે અને કઈ રીતે તેઓ કોંગ્રેસ ઉપર પ્રહાર કરે છે, કઈ વાતો કરે છે, એ અમે તમને બતાવતા રહીશું। એના માટે ચેનલને સબસ્ક્રાઈબ કરીને જોતા રહો સચેત વિજય।